હાય એવરીવન, હું તમારા માટે આજ એક નવો વિડીયો લઈને આવી જાઉં પાછો તમારા દરેક સવાલનું સોલ્યુશન લઈને અને પાછો એક નવા અંદાજમાં નવો વિડીયો બનાવવા આવી ગયો. બરાબર, તો આપણા મગજમાં એક વિચાર હોય કે વિડીયો વાયરલ થતો નહીં તો આપણે શું કરશું? તો વિડીયો બનાવવાનું બંધ કરી દેવાનું નહીં, કારણ કે જો તમે 6 મહિના કે મહિનો જો વિડીયો બનાવીને અને બંધ કરી દો તો તમારો વિડીયો ગ્રો પણ નહીં થાય અને તમે આગળ પણ નહીં વધી શકો. અને બીજી વાત કે હું પણ તમારા જેવો જ યુટ્યુબર છું, મારે કોઈ વિડીયો વધારે વાયરલ થતા નહીં, બરાબર, પણ છતાંય હું વિડીયો ડેલી બનાવતો રહું છું. મારે ટાઈમ હોતો નહીં તોય હું વિડીયો બનાવું છું. એટલે તમે પણ મહેનત ચાલુ રાખો, વિડીયો ગમે ત્યારે વાયરલ થશે. વિડીયો વાયરલ થવાની કોઈ ટાઈમ કોઈ મહિનો ફિક્સ હોતો નહીં, ગમે ત્યારે વિડીયો આપણો વાયરલ થઈ શકે. બરાબર, અને બીજી વાત કે જો તમે વિડીયો બનાવવાનું આજથી છોડી દો પછી બીજા કોઈનો વિડીયો જોવો તો એનો વિડીયો વાયરલ થયો હોય અને આપણે પાછું જોઈએ, આપણે પાછા ફરી મહેનત ચાલુ કરી દઈએ, એટલે એમ કરતાં કરતાં આપણો ટાઈમ વેસ્ટ થઈ જાય. એના કરતાં જેમ વિડીયો બનાવતા હોય એમ ચાલુ રાખો, મહેનત કરવાનું, અને મહેનત કરવાનું બંધ કરવું નહીં, કારણ કે ગમે ત્યારે ટાઈમ બદલાઈ શકે, આપણો વિડીયો વાયરલ થઈ શકે. રોજ એક વિડીયો બનાવો, એક વિડીયો તમને એવું લાગશે કે વિડીયો ખરાબ આવ્યો તો વિડીયો સુધારીને ફરીથી બનાવો. એ વિડીયો તમારો ખરાબ એક દાડો સારો બની જશે. અને મહેનત કરવાનું ચાલુ રાખશો તો વિડીયો જેમ જેમ તમે બનાવતા જશો એમ તમારું ક્વોલિટી બદલાતી જશે, તમારા અંદર નવું પરિવર્તન આવી જશે. એટલે એવી કોઈ ચિંતા કરવાની જરૂર નહીં કે આપણને આજ આવડતું નહીં તો આપણો વિડીયો બંધ કરી દઈએ. તમે ધીરે ધીરે બનાવવાનું ચાલુ રાખો. અને બીજી વાત એ કે આપણે એડિટિંગ કરવા માટે VN અને CapCut જેવી એપ્લિકેશનનો ઉપયોગ કરીને આપણે વિડીયો એડિટિંગ કરી શકીએ છીએ અને ઘરે બેઠા બેઠા વિડીયો બનાવીને અને અપલોડ કરી દઈએ. બરાબર, તો આપણે અમુક એવું હોય કે કોઈ કામે જતું હોય, ના જતું હોય, તો કામે ના જતા હોય તો એના માટે ડેલી વિડીયો અપલોડ કરી શકીએ છીએ. એવું નથી હોતું કે આપણો વિડીયો અપલોડ ના થાય, થઈ શકે. કે આપણે વિડીયો બનાવ્યા પછી એવો વિચાર આવતો છે કે અપલોડ ના કરું, વિડીયો સારો નહીં આવ્યો, તો એવું નહીં રાખવાનું. વિડીયો તમારો સારો જશે, એક વખત અપલોડ કરી દો પછી તમારા મનમાંથી વેમ નીકળી જશે કે આપણો વિડીયો સારો જ છે. બરાબર, એવું ના રાખવું કે વિડીયો નહીં સારો, વિડીયો આપણો સારો જ હોય, ખાલી આપણે મેલવાની રીત થોડી સુધારવી પડે અને થંબનેલ અને જે તમે ટાઇટલ લખો છો એ ટાઇટલ થોડું વ્યવસ્થિત રાખવું, એટલે આપણો વિડીયો થોડો ઓર સારો બને અને મજબૂત બને. અને તમારા ટાઇટલ અને થંબનેલ જો મજબૂત નહીં હોય તો પછી તમારો વિડીયો વાયરલ થવાની અથવા તો ગ્રો થવાની સંભાવના ઓછી રહેશે. તો એના માટે બને એટલું ટાઇટલ અને થંબનેલ વ્યવસ્થિત બનાવવું, જેથી કરીને આપણો વિડીયો વાયરલ થાય. બરાબર, અને એડિટિંગમાં વોઇસ થોડો સરખો રાખવો, એટલે આપણો અવાજ પબ્લિક સુધી પહોંચે. જો તમારો અવાજ ક્લિયર નહીં હોય તો પછી કોઈના વિડીયો જો ગમશે નહીં, ફરીવાર કોઈ તમારો વિડીયો કોઈ જોશે નહીં. બરાબર, એટલે આપણો અવાજ થોડો ક્લિયર બનાવી દેવો, એટલે પબ્લિકને જોવાની ઈચ્છા થાય, જેથી કરીને આપણા વિડીયો દરેક થોડા ઉપરતા. અને બીજી વાત કે જો તમારા મનમાં જો ડાઉટ હોય કે આપણે વિડીયો બનાવીશું તો લોકો શું કહે છે, તો એ ડાઉટ કાઢી નાખવાનો. સંકટ તમારી વાત હોય કે મારી વાત હોય, તમે વિડીયો બનાવશો તો લોકો એક બે દાડા વાતો કરશે, પછી કશું નહીં કે કોની વાત કાઢી નાખવાની. તમારે વિડીયો બનાવશો તો તમારે જ વિચારવાનું હોય, જેમ કે આપણી લાઈફ સુધારવી એ આપણા હાથમાં છે, કોઈ બીજાના હાથમાં નહીં કે આપણે જેથી કંઈ વિડીયો બનાવીએ તો 4 લોકો શું વિચારશે, 4 લોકો કશું નહીં વિચારે. તમે તમારી લાઈફમાં જો સારી જિંદગી જીવવા માગતા હોય તો તમારું કેરિયર તમારા હાથમાં છે. બરાબર, હું તો વિડીયો બનાવું છું મોટિવેશનના, પણ અમુક ટાઈમે કોમેડીનો રોલ કરું. બાકી બને ત્યાં સુધી આપણા વિડીયો ડેલી બનાવીએ એવી ઈચ્છા રાખીએ, કેમ કે જેટલો વિડીયો આપણે ડેલી અપલોડ કરશું એટલો યુટ્યુબમાં ગ્રો વધારે થવા છે. અને જો તમારો વિડીયો 1-2 મહિના મેળવાથી જો તમે અપલોડ કરતા હોય રેગ્યુલર, છતાંય પણ તમારો વિડીયો વાયરલ ના થતો હોય તો એવું કોઈ ટેન્શન રાખવાનું નહીં. તમારો વિડીયો ધીરે ધીરે વાયરલ થશે અને પબ્લિક જોવાનું પણ ચાલુ કરશે. મારે હાલ લગભગ એક દાડામાં 4 થી 5 જણા જ જોઉં છું, એટલે હાલ આપણે કોઈ એવું બધું નામ મોટું થઈ ગયું નહીં. બરાબર, એટલે વિડીયો બનાવવાનું ચાલુ રાખવું, એ આપણે રેગ્યુલર મેળવાથી ઘણું બધું ગ્રો થઈ જાય વિડીયો. બાકી જો તમે
1-2 મહિના બનાવી બંધ કરી દો તો પાછી ચેનલ હતી એવી ને એવી થઈ જશે. મારી એક જય ગુગા ઓફિશિયલ ચેનલ હતી, એમાં 900 સબસ્ક્રાઈબર હતો. પછી મેં વિડીયો બનાવવાનું બંધ કરી દીધું. એના પછી ફરીથી ચાલુ કરી, પણ છતાંય મારો વિડીયો વાયરલ થયો નહીં. તો અત્યારે એ ચેનલ પણ હું ડિલીટ કરીને બેઠો, બરાબર. એટલે તમારે એ ચેનલ ડિલીટ કરવી નહીં અને બને એટલું વિડીયો બનાવવાનું ચાલુ રાખો તો જ તમારો વિડીયો વાયરલ થશે, નકર નહીં થાય. બાકી હું એટલી આશા રાખું છું કે મારો વિડીયો જો તમને ગમે હોય તો વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આગળ નવો વિડીયો બનાવી શકું એવી આશા રાખું છું, બરાબર. શંકર ટાઈમ તો નહીં મળતો, પણ છતાંય ટાઈમ કાઢીને વિડીયો બનાવ્યો તમારા માટે. તમે આવો નવો સપોર્ટ કરતા રહેજો અને હું વિડીયો બનાવવાનું ચાલુ રાખે. આપણે હર ક્રિએટરનું સપનું એક દરેક નાના મોટા ક્રિએટર હોય એવાનો સપોર્ટ કરીએ. તો આજનો વિડીયો આપણે આટલો રાખીએ છીએ. તો થેન્ક યુ.